ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે, જેમાં ભાવનગરમાં મનપાની લાલિયાવાડી સામે આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં લાલિયાવાડી ઝડપાઈ છે. તો રોડ વિભાગની લાલિયાવાડી સામે આવી છે. રોડના ચાલુ કામમાં સુપરવાઇઝરની ગેરહાજરી જોવા મળી છે. તો રોડનું કામ ચાલુ હતું અને સુપરવાઇઝર હાજર નહોતા. તો કાળા નાણામાં આરસીસી રોડના કામમાં સુપરવાઇઝર ગેરહાજર જોવા મળ્યા છે. મનપાની લાલિયાવાડીનો ભોગ જનતા બને છે. નબળા રોડ નિર્માણ પાછળ જવાબદાર કોણ, તેને લઈને અનેક સવાલ ઉઠવા પામ્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, ભાવનગર મહાનગરપાલિકાની લાલિયાવાડી સામે આવી છે. રોડનું કામ ચાલી રહ્યું છે અને ત્યાં સુપરવાઇઝર હાજર નથી અને પછી ખબર પડે છે કે રોડમાં ભ્રષ્ટાચાર થયો છે, સમારકામ સરખું કરવામાં આવતું નહોતું. શું વિગતો? જે ચોક્કસ જણાવ્યું તો ભાવનગર શહેરમાં રોડ રસ્તાને લઈને લાંબા સમયથી ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું કે જ્યારે રોડના કામ થતા હોય છે ત્યારે કેવી રીતના થતા હોય છે, નિયમ ધોરણ હોય છે. ત્યારે જે રીતના મહાનગરપાલિકામાં કોઈ પણ રસ્તાના જે કામ કે રિપેરિંગ કામ ચાલુ હોય ત્યારે મહાનગરપાલિકાના અધિકારી અથવા તો સુપરવાઇઝરને સ્થળ પર હાજર રહેવાનું હોય છે અને જે રીતના ટર્મ એન્ડ કન્ડિશનના વર્ક ઓર્ડર હોય તે રીતના કામ લેવાનું હોય છે. પરંતુ જે રિયાલિટી ચેક કરવામાં આવી તેની અંદર બે જગ્યાએ રસ્તાના કામ બનાવવાના નિર્માણના કામ શરૂ હતા અને સુપરવાઇઝર ગેરહાજર હતા. સમગ્ર જે કામ છે તે સુપરવાઇઝરની ગેરહાજરીમાં થયું હતું. જ્યારે સુપરવાઇઝર જ ન હોય ત્યારે એજન્સી જે છે તે પોતાની મનમાની રીતના પણ કામ કરતી હોય છે. તે સાબિત થઈ રહ્યું છે. તેને લઈને ભાવનગરના રોડ રસ્તા છે તેનું કામ નબળું થાય છે. જે સમગ્ર જે ઘટના છે તેને અંગે મહાનગરપાલિકા કમિશનર સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમને જણાવ્યું હતું કે નિયમની વિરુદ્ધ જો કોઈ કામ થયો હશે તો મહાનગરપાલિકા ચોક્કસ પગલાં લેશે અને જે તે કર્મચારી કે અધિકારી તેની વિરુદ્ધમાં પણ પગલાં લેશે. જી, બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં લાલિયાવાડી ઝડપાઈ છે, જેમાં રોડનું ચાલુ કામ હતું અને સુપરવાઇઝર છે તે ગેરહાજર જોવા મળ્યો હતો. નબળા રોડ નિર્માણ પાછળ જવાબદાર કોણ, તેને લઈને અનેક સવાલ ઉઠવા પામ્યા છે.